હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ ક્રિષ્ના ટેસ્ટી ટેબલમાં। તો તમે વડાપાઉં, દાબેલી, બર્ગર પણ બહુ ખાધા હશે। શું તમે સુરત આ ફેમસ સ્ટ્રીટ ફૂડ ટાઈમપાસ રેસીપી ક્યારેય ટ્રાય કરી છે? તો આ એકદમ સિમ્પલ એવું પાવ સાથેનો નાસ્તો છે। હેલ્ધી બનાવવો હોય તો તમે મલ્ટીગ્રેન બ્રેડ સાથે પણ બનાવી શકો છો। બહુ ટેસ્ટી એવું લાગે છે। ક્યારેય જો નવું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો। જો તમને રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં હેલ્ધી માયોનીઝ બનાવવા માટે તમે અહીંયા રેડીમેડ માયોનીઝ પણ લઈ શકો છો। અત્યારે સિઝનમાં લાલ મરચાં મળે છે, તો મેં અહીંયા 2 લાલ મરચાંને કટ કરીને લીધા છે। સાથે 25 થી 30 ગ્રામ જેટલું પનીર, 2 ચમચી પલાળેલા કાજુ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી જેટલી ખાંડ અથવા ગોળ, 3 ચમચી જેટલું થીક દહીં। અહીંયા આપણે થીક દહીં હોય એવું જ લેવાનું છે અને સ્મૂથ એવું વાટી અને તૈયાર કરવાનું છે। તો ક્રીમી અને હેલ્ધી માયો રેડી થઈ ગયો છે। આ તમે માયો સેન્ડવિચ રેપમાં પણ વાપરી શકો છો। હવે અહીંયા આપણે સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા ઝીણી કટ કરેલી ઝીણી કોબીજ, જો તમારે અહીંયા વધારે કોબીજ લેવી હોય તો પણ લઈ શકો છો। સાથે ઝીણી કટ કરેલી ડુંગળી, અહીંયા તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરવાની છે। સાથે ઝીણું કટ કરેલું કેપ્સિકમ, સાથે ઝીણું કટ કરેલું ટામેટું, ઝીણા કટ કરેલા લીલા ધાણા। અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલને વધારે કે ઓછા કરી શકો છો। હવે તેમાં બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલી લીલી ચટણી લેવાની છે। જો તમે વધારે તીખું ખાતા હો તો 1 થી 2 ચમચી જેટલી વધારે પણ લઈ શકો છો। સાથે 2 ચમચી જેટલો માયોનીઝ ઉમેરવાનો છે, જરૂર લાગે તો વધારે ઉમેરીશું। 2 ચમચી જેટલું ઇટાલિયન સિઝલિંગ, 1 ચમચી જેટલો ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલું મીઠું, સાથે 1 ચમચી જેટલો સ્વીટ ચીલી સોસ ઉમેરવાનો છે। જો તમે સ્વીટ ચીલી સોસ ના વાપરવો હોય તો આ રેસીપીની થોડી સ્પાઇસી બનાવવા માટે તેની જગ્યાએ શેઝવાન ચટણી પણ ઉમેરી શકો છો। પણ આ રેસીપીમાં માત્ર 1 ચમચી ચીલી સોસ એડ કરવાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે। વધારે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું માયોનીઝ ઉમેરી મિક્સ કરી સિમ્પલ એવું આપણું સ્ટફિંગ રેડી કરી લીધું છે। આ ટેસ્ટી નાસ્તોમાં રોટલી લઈ શકો, પરાઠા લઈ શકો અથવા મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો। હું અહીંયા આ નાસ્તો સ્ટ્રીટ સ્ટાઇલ બનાવી રહી છું, એટલે મેં અહીંયા લાદી પાવ લીધા છે। તો અહીંયા આપણે વ્હાઈટ સોફ્ટ પાવ લેશું, વચ્ચેથી કટ કરી અને રેડી કરી લેશું। હવે સૌથી પહેલાં આપણે બટર લગાવવાનું છે, એના પર આપણે ગ્રીન ચટણી અને માયોનીઝ લગાવવાનું છે। અહીંયા તમે રોટલી કે પરાઠા પણ લગાવો તો સેમ પ્રોસેસ પણ કરવાની છે। આ રીતે બટર લગાવી દીધું છે, તેના પર ગ્રીન ચટણી, જો તમે બાળકો માટે બનાવતા હો તો ચટણી ઓછી લેવાની છે। અહીંયા તમારે ચટણી અને માયોનીઝ અને સ્ટફિંગ બનાવો ત્યારે મીઠું વધી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે। સાથે આપણે આમાં વેફર્સ પણ ઉમેરવાના છીએ, એટલે એમાં પણ મીઠું હોય છે, એટલે આપણે બધામાં બેલેન્સ કરીને મીઠુંને ઉમેરવાનું છે। તો આ રીતે ચટણી અને માયોનીઝ લગાવી વેજીટેબલનું મિશ્રણ છે તેને એક સાઈડ મૂકી દીધું છે। મિશ્રણને સારી રીતે સ્પ્રેડ કર્યા બાદ તેના ઉપર આપણે આ રીતે ચીઝને ખમણી લેશું। 1 થી 2 ચમચી જેટલું જ ચીઝ ઉમેરવાનું છે, બહુ વધારે નથી ઉમેરવાનું, અને આ રીતે કવર કરી દેશું અને ઉપરની સાઈડ બટર લગાવી દેશું। પછી આપણે તેને ગ્રીલ કરવાની છે, તો હું અહીંયા તવા પર શેકી રહી છું। જો તમારી પાસે ગ્રીલર તવો હોય તો તેના પર પણ શેકી શકો છો। તો તવા પર આ રીતે બટર લગાવો છો તે પાવની સાઈડને નીચેના ભાગ પર મૂકી દઈશું અને ઉપરની સાઈડ આપણે બટર લગાવી નીચેના ભાગ એકદમ ક્રિસ્પી કરીશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો જ રાખીશું,
વધારે હાઈ ફ્લેમ નથી કરવાની અને 1 મિનિટ જેવું થવા આવે એટલે આપણે સાઈડ ચેન્જ કરી અને પછી બીજી સાઈડ પણ આ રીતે શેકી લેશું. તો બીજી સાઈડ પણ 1 થી 2 મિનિટ જેવું લો ટુ મીડિયમ ફ્લેમ પર જ રાખી અને શેકવાનું છે. તો આ રીતે આપણે શેકી લીધું છે. તો બંને સાઈડ વધારે બ્રાઉન ડિઝાઇન કરવી હોય તો તેને વધારે શેકવા દેવાનું છે. તો આ રીતે આપણું પરફેક્ટ એવું પાવ શેકાઈને રેડી થઈ ગયું છે. તો હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી થોડું ચીઝ અને ગાર્લિકથી ગાર્નિશ કરીશું. પણ આ જ ટાઈમ પાસ રેસીપી છે, તેમાં વેફર્સ મૂકવાની આવે છે. તો તમે કોઈ પણ વેરાયટીની સોલ્ટી વેફર્સ મૂકી શકો છો. તો આ રીતે મેં અહીંયા લેઝની ક્રીમ એન્ડ ઓનિયન વેફર્સના થોડા પીસ લઈ આ રીતે વચ્ચે મૂકવાના, એટલે ટેસ્ટી લાગશે. સોફ્ટ ક્રીમી એવું મિશ્રણ થશે. પાવ પણ સોફ્ટ હોય છે અને ક્રિસ્પી એવી વેફર્સ, એટલે કે બંનેનું કોમ્બિનેશન બહુ સારું એવું લાગશે. તો આ સોફ્ટ બ્રેડ સાથે પણ બનાવી શકો છો. આ રીતે આપણે ચટણી અને માયોનીઝ સાથે સર્વ કરીશું. જો તમે ક્યારેય પાવનો આવો નાસ્તો કે આવી રેસીપી, એટલે કે ટાઈમપાસ રેસીપી, જો તમારા ઘરે પાવ પડ્યા હોય અને આવો નાસ્તો તમે ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.